સુરતના અડાજણના જેએચબી સરદાર પ્રાઇમરી સ્કૂલના સંચાલક અને આચાર્ય દ્વારા મનમાની ચલાવતી હોવાના આક્ષેપ સાથે શિક્ષણ અધિકારીને માતાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરતના શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ રહી છે। સુરતના અડાજણ ખાતે આવેલા જેએચબી સરદાર પ્રાઇમરી સ્કૂલના સંચાલક અને આચાર્ય સામે એક મહિલાએ પુત્રને પરીક્ષામાં ફીને લઈને બેસવા ન દેવાય હોવાના આક્ષેપો જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં કર્યા હતા। અડાજણ ખાતે રહેતી મહિલા મનીષાબેન રાણે જણાવ્યું હતું કે તેઓનો પુત્ર સરદાર સ્કૂલમાં અભ્યાસ કરે છે, જોકે હાલ તેમની પરિસ્થિતિ થોડીક આર્થિક રીતે નબળી થઈ હોય તેથી ફી ભરવામાં મુદ્દત આપવામાં આવી તે રજૂઆત કરે એવા છતાં શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરાયો હતો। સાંભળો એક માતા પોતાના બાળકના ભવિષ્ય માટે શું કહી રહી છે। મનીષાબેન શું કામ કરો છો? આપણે ફૂટપાથ ઉપર અડંગારબેનનું કામ કરું છું। અને શાના માટે આજે ડીઓ સાહેબને આ અમારા છોકરાની ફી નથી ભરાણી ને એની માટે। કેટલા ધોરણમાં અભ્યાસ કરે, કઈ સ્કૂલમાં ભણે છે? આપણે સરદાર પ્રાઇમરી 7D। ફી કેમ નથી ભરાતી? બસ હમણાં તકલીફ પડી ગઈ છે, સમય કોઈને ખરાબ આવે છે કે કંઈ નથી આવતું એટલે, અને એના પપ્પા નથી ને કમાતા નથી। અચ્છા, હા, બધું મારી ઉપર જ ચાલે છે। શું માંગણી? લોકડાઉન પછી મારી હાલત બગડી ગઈ છે। કેટલા ધોરણમાં અભ્યાસ કરે તમે? 7D અત્યારે। અને સ્કૂલમાંથી શું કહે છે? સ્કૂલમાંથી એમ જ કે તમે પેલા ફી ભરો પછી અમે એક્ઝામ દેવા જઈશું। તમારી શું માંગણી છે? આજે 3 વર્ષથી મને એ લોકો એવી રીતે હેરાન કરે છે। ગયા વર્ષે મેં બુટી આવે છે ને ફી ભરી છે। હવે શું માંગણી છે? બસ મારા છોકરાને એક્ઝામ દેવા દે ને મારા જેવી માં હોય ને એને એવી રીતે હેરાન ના કરે। ત્યારે શિક્ષણ અધિકારીને કરાયેલી રજૂઆત બાદ શું આ ગરીબ માતાના પુત્રને શાળામાં પરીક્ષા આપવા દેવાશે કે તેનું વર્ષ બગડશે તે જોવું રહ્યું।